ભારત માતા કી કેમ ધીમું ધીમું છે બોલો ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે આજના વિસાવદર મુકામે લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ, આપણા જિલ્લા પંચાયતના અધ્યક્ષ હરેશભાઈ ઠુમ્મર, જિલ્લાના સૌ ધારાસભ્ય આદરણીય અરવિંદભાઈ લાડાણી, આદરણીય સંજયભાઈ કોરડિયા, આદરણીય ભગવાનજીભાઈ કરગઠિયા, આદરણીય દેવાભાઈ માલમ, જિલ્લાના અધ્યક્ષ આદરણીય ચંદુભાઈ મકવાણા, બેંકના ચેરમેન આદરણીય કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી ડીડીઓ શ્રી આદરણીય કનુબાપા ભાલાડા, મંચ ઉપર ઉપસ્થિત સૌ આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ તથા બહેનો, સૌ પ્રથમ તો જિલ્લાના સાંસદ તરીકે આદરણીય મુખ્યમંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે 600 કરોડથી પણ વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આજે એમનો કિંમતી સમય આપ્યો, એટલા માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય, આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય, આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય, ત્યારે હંમેશા મુખ્યમંત્રીશ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે. પણ જ્યારે આજે સહકારિતા દિવસ, ત્યારે હું સાહેબ એટલું ચોક્કસપણે કહીશ કે આજે આપણે 2 બ્રાન્ચોના લોકાર્પણ પણ કરવાના છે. ત્યારે હું કિરીટભાઈને પણ અભિનંદન આપીશ કે એમણે જ્યારથી આ બેંકની શરૂઆત કરી હતી અને એ સમયથી અમારી બેંક એ નુકસાનીમાં ચાલતી હતી, પણ ખાસ કરીને જ્યારે કિરીટભાઈના નેતૃત્વમાં આ બેંકે કામ કરવાની શરૂઆત કરી, ખેડૂતોને ધિરાણની વાત હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હોય, આકરામાં આકરા પગલાં લઈ અને પોલીસ ફરિયાદ સુધી ઘણા એવા ભ્રષ્ટાચારીઓને લોકઅપમાં પૂરવાની વાત હોય, એ તમામ ક્ષેત્રે બેંકના ચેરમેન તરીકે કિરીટભાઈએ કામ કર્યું છે. જ્યારે આ વિસ્તારમાં જુનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે. મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા છે, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે. એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગણી છે. ત્યારે આજે 600 કરોડથી પણ વધારે કામો માટે જ્યારે મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.